લોકગાયક કલાકાર કાજલ મહેરિયા થોડા સમય પહેલા પોતાના પ્રેમ લગ્નના વિવાદને લઈ ચર્ચામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે, જેમાં તેમના પતિને હુમલો કરવામાં આવ્યો છે। શું છે સમગ્ર મામલો, હુમલો કોણે કર્યો છે તેની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગાયક કલાકાર કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા છે અને ચર્ચામાં રહેવાનું મુખ્ય કારણ પોતાના પ્રેમ લગ્નનો વિવાદ છે અને હવે એક નવો મુદ્દો ચર્ચામાં આવ્યો, જેમાં માંડલના ઢઢાણા ગામ ખાતે એક કાર્યક્રમ હતો અને ચાલુ કાર્યક્રમમાં કેટલાક લોકો દ્વારા તેમના પતિ પર હુમલો કરવામાં આવ્યો છે। વિગતે જો ઘટનાની ચર્ચા કરવામાં આવે તો એક લાઈવ પ્રોગ્રામ દરમિયાન જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગયો છે। કાજલ મહેરિયા જ્યારે સ્ટેજ પર પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની। અચાનક જ થયેલા હુમલાના કારણે કાર્યક્રમમાં અફરાતફરી મચી ગઈ હતી। સમગ્ર હિંસક ઘટનાના જે વિડીયો જે સોશિયલ મીડિયામાં ઘણા વાયરલ થયા હતા અને જેમાં હુમલાખોરો સ્પષ્ટ હુમલો કરતા જોઈ શકાય છે। આ ઘટના બાદ સ્થાનિક પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કાયદેસરની આ મામલામાં હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ચર્ચાઓ એવી પણ થવા લાગી છે કે કદાચ આ હુમલો જે કાજલ મહેરિયાના પરિવાર દ્વારા જ કરવામાં આવ્યો છે, આવી પણ ચર્ચાઓ થવા લાગી છે। સૌ પહેલાં તો એ વિડીયો પર નજર કરી લઈએ। ભાઈ અજીત સિંહ આ છે શું? કેવો ઘાય ઘાય ઠોચી ગાલી રે પેલી અંદર લે ભાઈ અજીત સિંહ આ છે શું? કેવો ઘાય ઘાય ઠોચી ગાલી રે પેલી અંદર લે ભાઈ અજીત સિંહ આ છે શું? કેવો ઘાય ઘાય ઠોચી ગાલી રે પેલી અંદર લે
એટલે અહીંયા જે તમે વિડીયો જોયો, વિડીયોમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે આ મામલો કદાચ ક્યાંક ને ક્યાંક આગળના સમયમાં ગરમાશે, કેમ કે જે પ્રકારે પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે તે મામલામાં પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક છે, કાજલ મેરે તાજેતરમાં જ અલ્પેશ ઠાકોર સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેમાં પરિવાર દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. પરિવારનો આક્ષેપ હતો કે કાજલ તેમની જાણ બહાર અને સંમતિ વગર જે છે લગ્ન કર્યા છે. જો કે કાજલ મેરે સ્પષ્ટતા કરી દીધી કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ રિલેશનશિપમાં હતા અને પરિવારને જાણ કરી હતી, પરંતુ પરિવાર રાજી થયો નહીં અને લગ્ન બાદ અલ્પેશ અને તેમના સાસરી પક્ષના લોકોને સતત ધમકી મળી હોવાના આક્ષેપો પણ કાજલ મેરે દ્વારા કરવામાં આવ્યા છે, જેથી આ હુમલાના કારણોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. કાજલ મેરેના પરિવારનો આક્ષેપ બાદ રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે હવે કોઈ પણ વ્યક્તિ તેને હેરાન કરશે તો કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગાયિકાએ અગાઉ પણ પોતાની જાનનું જોખમ હોવાનો ભીતિ પણ વ્યક્ત કરી હતી. જાહેર મંચ પર બનેલી આ ઘટનાએ કલાકારોની સુરક્ષા સામે પણ મોટા સવાલો અહીંયા ઊભા કરી દીધા છે. અને થોડા સમય પહેલાં જ આપણે જોયું હતું કે તેમના ભાઈ છે, તેમના દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી હતી અને સમગ્ર દલિત સમાજને આહવાન આપવામાં આવ્યું હતું કે તેમની બહેનને તેમને પાછી લાવી છે. એ બાદ આપણે જોયું કે જે તેમના પિયર પક્ષના લોકો છે તેમના સાસરી પક્ષમાં ગયા હતા અને ત્યાં જઈને ઉગ્ર બોલાચાલી કરી હતી, ઝઘડો કર્યો હતો અને કેટલાક લોકો સામે ફરિયાદ પણ દાખલ થઈ હતી. અને એ જ બાદ કાજલ મહેરિયાનો એક ચોખવટ કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યો હતો અને તેમાં સ્પષ્ટ તેમણે કહ્યું હતું કે હવે જો મને અને મારા પરિવારને સાસરી પક્ષના લોકોને હેરાન કરવામાં આવશે તો લીગલ એક્શન એટલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અને હવે આ તમામ મામલે જે હુમલો થયો છે, હુમલા પાછળ અટકળો એવી પણ ચાલી રહી છે કે આ હુમલો કદાચ કાજલ મહેરેના પિયર પક્ષ દ્વારા પણ કરાવવામાં આવ્યો હોઈ શકે. પોલીસ અત્યારે તમામ આ બધી કડીઓ પર અત્યારે તપાસ કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં આ મામલા શું સામે આવે છે. શું આ હુમલો પાછળ કોઈ રાજકીય અદાવત છે કે પછી એ પરિવારનો રોષ છે? આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.